નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રામાણીયા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। રામાણીયા ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં છેવાડાના ગ્રામીણ લોકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અપીલ કરાઈ। મુન્દ્રા તાલુકાના રામાણીયા ગામે સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમના પ્રારંભે મંચ સ્થાનેથી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। દીપ પ્રાગટ્ય બાદ પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલા, મુન્દ્રા મામલતદાર કલ્પનાબેન ગોંધિયા, ટીડીઓ અનિલ ત્રિવેદી, મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ મહિપતસિંહ જાડેજા, નાયબ મામલતદાર શૈલેષભાઈ ઠક્કર, રામાણીયા સરપંચ બળવંતસિંહ ગોહિલ, એટીડીઓ નીલકંઠ ગોસ્વામી, જિલ્લા પંચાયત સદસ્ય દેવશીભાઈ પાતારિયા, તાલુકા પંચાયત સદસ્ય રમીલાબેન માતંગ, તલાટી દીપ્તિબેન વેદાંત, ઉમાબા જાડેજા વગેરેનું ગામજનો દ્વારા વિશેષ સન્માન કરાયું હતું। આ પ્રસંગે ખાસ રામાણીયા ગ્રામ પંચાયતના ઉપસરપંચ ઠાકરસિંહ દનીચા, બીઓબી બેંક ભુજપુરના મેનેજર અમિતકુમાર, તાલુકા પંચાયત જુનિયર ક્લાર્ક જયદીપસિંહ ચુડાસમા, વીજ વિભાગના અધિકારીઓ, તાલુકાના હેલ્થ અધિકારીઓ, ગ્રામ સેવક મહેશ ગોરજી, આઈસીડીએસના ઝવેરીલાલ નાથાણી, રામાણીયા ગામના આગેવાનો મહેન્દ્રસિંહ ખોડુભા, ભાવુભા પોપટભા, દેવજી પચાણ, હરજી માંગલિયા, ચાપસી ખીમજી, દેવજી આયડી, ઇસ્માઇલ ભટ્ટી, મામદ પઠાણ, દેવી પૂજક શિવજીભાઈ પટણી, ખીમગર ગોસ્વામી, ભરત મહારાજ, સુધીર પ્રેમજી મામણિયા, નાની તુમડીના ક્ષત્રિય સમાજ આગેવાન તખુભા જાડેજા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા। રામાણીયા તેમજ આસપાસના ગામ લોકોએ સરકારની સેવા સેતુ યોજનાનો લાભ લીધો હતો। આ તકે ખાસ મુન્દ્રા વહીવટી તંત્રનો સરપંચ બળવંતસિંહ ગોહિલે આભાર માન્યો હતો। સૌપ્રથમ તો સૌને વંદન। સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ ગામના છેવાડાના માનવી સુધી પહોંચે તે હેતુથી સરકારશ્રી દ્વારા ક્લસ્ટર બનાવીને ગામમાં જઈને સેવા સેતુ કાર્યક્રમનું જે બીજા તબક્કાનું આજ રોજ આયોજન કરવામાં આવ્યું છે। એ ક્લસ્ટર બનાવીને આજ રોજ પ્રથમ તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ રામાણીયા મુકામે આજે યોજ્યો છે। અત્રે તમામ પ્રકારની વિવિધ યોજનાઓ લગતી તમામ ડિપાર્ટમેન્ટના અધિકારી કર્મચારી અત્રે હાજર છે। જેમ કે રેશન કાર્ડની સેવા છે, આર્થિક સહાયની સેવા છે, આધાર કીટ છે, સુધારા વધારા આધાર કીટ દ્વારા કરવામાં આવશે, તેમજ મેડિકલ સેવા ઉપલબ્ધ છે। ગ્રામજનો ક્લસ્ટરમાં આવતા તમામ ગ્રામજનો અત્રે આ તમામ સુવિધાઓનો લાભ લે એવી હું વહીવટી તંત્ર વતી અપીલ કરું છું। નમસ્તે। આજે રામાણીયા મધ્યે સેવા સેતુના કેમ્પ બાદ આજુબાજુના 10 ગામ બેરાજા, રામાણીયા, બંને તુંબડી, ગેલડા, ડેપા, મોટી ખાકર, નાની ખાકર, ભુજપુર તેમજ બોચા, બરાયા વગેરે 10 ગામોનું આજે આધાર, રાશન કાર્ડ તેમજ અન્ય દાખલાઓ સેવા સેતુના માધ્યમ દ્વારા અહીંયા ઘર આંગણે લોકોને પૂરી પાડવામાં આવશે। આ કાર્ય માટે તાલુકા પ્રમુખ શ્રી મહિપતસિંહભાઈ, મામલતદાર શ્રી કલ્પનાબેન ગોંધિયા તેમજ તાલુકા વિકાસ અધિકારીના અદકેરા પ્રયત્નોથી રામાણીયા ગામને આજ સેવા સેતુનો લાભ મળ્યો છે। તે બદલ હું એમનો ખૂબ ખૂબ અંતઃકરણપૂર્વક આભાર માનું છું અને ભવિષ્યમાં પણ આ ગામને આવા કાર્યક્રમોનો લાભ આવતા રહે એવી અપેક્ષા રાખું છું। બસ આ કાર્યક્રમ લઈને તો એટલું જ કહીશ કે રામાણીયા ગામમાં અગાઉ પણ આપણે સેવા સેતુના માધ્યમથી કાર્યક્રમ કરી ચૂક્યા છીએ અને ત્યારે પણ બહોળી સંખ્યામાં સૌ ગ્રામવાસીઓ લાભ લીધો હતો અને આજે પણ હું એવી અપીલ કરું છું કે બહોળી સંખ્યામાં ગ્રામવાસીઓ બધા વિવિધ સરકારી સેવાઓનો લાભ લે અને સરપંચશ્રીએ તેમજ એમની પંચાયતની ટીમ દ્વારા ખૂબ સુંદર આયોજન કરેલ છે। તેમજ અરજદારો સાંજે 5 વાગ્યા સુધી આપણો આ કાર્યક્રમ ચાલુ છે અને બહોળા પ્રકારમાં બધા લાભ લે એવી મારી અપીલ છે।